તો ફેમિલી આને તમે શું કહો ગાયકા જલ્દી જણાવી દેજો અને આને બીકન જલા હતા ગાઈસ બીકન હોય તો લાવી પડી ન રહેતી ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં રહેવાના આજના વિડીયો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આવડા તો શાક પકડી એ શું છે હોંડી આવી જશે ગાઈસ સેલ તમારે ટીટમ માખેલ્યું ને વેખા ઓહે આવડાને ઘણું આવી ગયું અને હું જાઉં છું મસબી શાક લેવા અને આજમાં છેલ્લી ટીપ છે છેલ્લું શાક છે હવે આની પછી તમને મસબાનું શાક જોવા નહીં મળે કેમ કે મસબા કદાચ બંધ થઈ જવાના છે ફાઇનલ છે આજમાં તો જોઈએ શું થાય કંઈ ખબર નથી જલ્દી જાઓ ફટાકે અને તમને બતાવો આમ જુઓ દરિયો ભેરવાની એનો નજારો જોઈ લો યાર તમે બધા ખુશ તો પણ હું પણ ખુશ બધું જોઈ લીધું પછી આ જવાંદરાને જોવા મળી ગયો જવાંદરા તારું નામ શું છે હરજી ડાકુ તો અમારે ગાય હરજીભાઈ છે આ અને મચ્છી લેવા જાય છે જાઉં ને ચાલો જોયું શું કહેવાય કે આમ અલગ અલગ કાંઈક આપણે તમને બધાને બતાવતા રહેવું નારાજ નહીં કરી પણ અત્યારે તમે બધા નારાજ થઈ ગયા ને લગભગ જેટલા નારાજ થયા ને એટલે એક દિન સમય મારો વિડીયો તમે જોવા આવીશું એવું કામ કરીને બતાવીશું બધા યુટ્યુબર કાંઈકનું કાંઈક કરે છે આગળ વધતા જાય છે આપણે વચ્ચું અને તમને જણાવીશું ખુશી મળશે અને લગભગ તો મજા જ આવશે લાગશે વાર પણ આવશે મજા કન્ટિન્યુ અને મસબે શાક લેવાળા પૂગી જાય તો ફટાકે જાવ મસબે તો ગાઈસ આ મસબે મચ્છી છે લાઈક કરી દો 5-6 રૂપિયા લેવાનું છે બસ બ્રાન્ડ વસ્તુ જ લેવાનું છે શું છે પાલવામાં રસ નથી આપણે બ્રાઉઝ ને એવું હોય તો 100 रुपया का नंग 100 रुपया का नंग શેળવા 100 रुपया का नंग તો ફાયદો પડે 250 રૂપિયા તો હોય 400 કિલો હતો આવડાને અલે પછાને કાલે સાક્ષી હા ઈ વાંધો ન આવો સાક્ષી પાલો હે નર્મદા સાક્ષી 500 આપણ ફરેડી ઉપર ભાઈ આમાં સારું શાક નાખો હા પેસા મૂજી લગાવી વાહ એ એકલો હું તો અરે તો ફેમિલી આને તમે શું કહો ગાયકા જલ્દી જણાવી દેજો અને આને પાડો એ જલ્દી જણાવી દેજો રેડી ફટાકે તો આવું કામ છે જલ્દી કામ કરી હાલો એસા બધું શાક કાઢી લીધું છે તગારામાં બરફ અને સોડો દાદુ શાક હતું એ બધું જવા દીધું એક તગર ઓલા પણ જવા દીધું લવજીભાઈ એટલે એક તગર આખું શાક હતું વધીને હા એમ પણ બે કેરા ઈંઢોણી પાછી મને આપેલ છે તો હું લઈ લઉં અને આ શું છે માજળી અને મેનલી તમે જે કી આવું એ કી શકો બાકી હા ફ્રાય બાય બનાવી દો અને આજમાં ભાઈ મસબાનું કામકાજ છેલ્લું ટી પતિ હવે જાહે બે બંધ પૂરું ઢૂકી ગયા બધી એમની 5 વખત કોળમાં પીડાય યો ચાલો ગાઈસ તો બરફ ઓગળે છે જલ્દી જઈ ઘરે પછી અપડેટ આપશું તાર ઘડી વેટ એમાં શક્તિ છે હાલો એ મેક લાવ મારા વાલા લીલો ગુમ લો એક જ આવ્યો હું પાછો છે ને હું છે ને વિડિયો શરૂ રાખતા હું પરિજા બોલે એમ જોતો કઈ બોલી નહીં એ રામ ગાઈસ વજન તો દુનિયાનું છે ભાઈ ચાલો જઈ કન્ટિન્યુ ઘરે હું જાઉં છું અગડક તગારું લઈને ઘરે અને કાજા લઈ જલી છે હોંડિયા પકડવા તો એ કેટલા હોંડિયા લાવે તમને બધાને બતાવી જાઉં છું ઘરે અહીં તો એને શાક લેવાનું છે એમ કે પાડ દો ગાઈસ શાક લેવાનું છે કઈ છે તો ખાઈ લેવાનું છે આટલું ખાવું જાડા થઈ જવા જોઈએ મારા વાલા બધાને વિડિયો બને રે વેટ એન્ડ વોચ હા યાર એટલું ખાવાનું છે હું લેવા ખબર છે સેલે વેલો છે પછી યાર ક્યાં મહિનામાં શરૂ થાય ખબર શ્રાવણ કા ભાઈદરમ ઓહો તારે ખીર દે ને કઈ એક મહિનો આ છોકરા તો આમ બાળી ગયો એક મહિનો વધારે આપ્યો હજી નકર લોટ થી જાવ તો હા દરિયામાં લોટ છે નથી પાણી તો સડે પછી વરસાદની આગાહી આપશું તમને તમ ધારણ રકે મે કો તો મોટા બેમસ બોકાડવાનો તેમ કીજો હા એમ લગન આવી જન કારણ કાઢવો પડે ને એટલે ભાઈ કાંઈ વાંધો નહીં હાલો ગાઈસ તો લગન છે બધાય કંકોત્રી આપી આમંત્રણ આપી પગી દવા મારા વાલા ફૂલ બાકાજી ચાલો તો અને આલા જો એક વાત એ સડીજી આ મોટી ચેનલના વિડિયો જોઈ દે ને મહેમાન યાર કેટલા મળવા તમે આવો બધાને તમારો બધાનો આભાર અને જાય ડાયરેક્ટ ઘરે તો ગાઈસ પૂગી જા ઘરે આમાં છે બરફ આમાં છે એટલું શાક એક સુરમઈ આવી ગયો સુરમઈ બોલે તો નાનકડી હિસાબ 250 ગ્રામની કહેવાય ચલો ભરેલો પાલવો એટલે વેકો યાર જોઈ દે અને
હું છે ને ઘરે વી આવ્યો એવો દેકારા વાળો વિડીયો બનાવવાને કરતા વિડીયા વગરનું અને જોયા વગરનું રહેવું તમારે બધાને સારું એવું લાગ્યું તો હું એવો ઘરે નજીક કાજલ આવી છે ને એવા મારી પદુડી કાઢલા છે કેમ કે કાલે આપણે સિમેન્ટ મારીને એ સિમેન્ટ સોટી કે નથી સોટી પૂછ્યું અને બંને આવે ને તેવા અપડેટ આપશું ત્યાં સુધી કન્ટિન્યુ હું ઘરે બેહું ગાઈસ કાજલ આવી ગઈ છે ઘરે કાજલ આવીને તમે જો એક ટીટામાં આવી જો વરેડું છે ગુમલા છે કોટરા છે કસેલિયું છે એઠે હોંડિયા છે ઘણું બધું છે ઠેલવીને પછી તમને બતાવવામાં આવશે ચાલો ઓહો એઠે તો કસરો નીકળો બોલો એ તો કહેતા ભૂલી ગયો બે ટીટમ છે કે એક જ છે અને બે હોંડિયા મોટા આવ્યા જો પાછા જુઓ જો હોંડિયા શરૂ છે વાહ એક અહીંયા છે ત્રણ હોંડિયા કઈશ મોટા આવ્યા હા વરેડી છે બીજી કા હું વરેડી એ તો ઝાડમાં આવેલી હતી પાણો ગોઈતો પૂછડું કાપ્યું પૂછડું એમને મર્યા દીધું વરેડી કાઢી હતી એવું કર્યું બીકણ હંધાઈ હંધાઈ બીકણ જલા હતા ગાઈસ આ બીકણ હોય તો લાવી પડી ન રહેતી તો પાણે કેદી ભેગું છું હોય હંધાઈ તરત કામ તો મોટો પાણો નાખ્યો ત્રણ ટોસા મેરે તો કપાઈ ચાલો તો કચરો કાઢ લેતી ને પછી તમને બતાવી સાખારો કરી રહ્યા ને તમે ઘરાક આવી જાય ને તે હોંડિયા જોખી દીધી 500 ગ્રામ છે ને 250 ગ્રામ એટલે 1.5 હોંડિયા હતા એટલે અને થઈ ગયું છે બધું સાફ સફાઈ અને હવે આમાં કસેલી છે વરેડી છે અને એક બે ગુમલી છે ઓલું ટોટા ને એવું છે અને હઈ હું કહેવાનું હતું ભૂલી ગયો એ જો એમ કહેતો હો સિમેન્ટ મેરી કેમ છે મસ્ત છે હે સોટેજી હા હદી મોટા ખાડા હતા હા આ તો બધું હાવ કડક બાણ થઈ ગયું યા મોટા પછી ઓલો મોટો ખાડો હતો ઓલો મોટો મોટો ખાડો હતો ને ત્યાં પાણી હજી થોડું હતું પણ જાતું ગયું અમે તોડ્યો ઈ એરખું હજી થોડું પડશે તોડવું પડશે હજી પાણી બધું પકડાઈ જાય તો એ ખાડો તો ફેરવાય ધીમે ધીમે જાતું હોય ઈ થોડું હાલે તો તાત્કાલિક વી દઉં એમ પાણી જાય પાણી દરિયામાં જાય એટલે યુઝ થવું પડે છે તો આખલે તારો વારો હા હું જાય બરોબર ને કઈ પછી અહીંયા મારી એકલા પછી આગલા મોટા ખાડા હતા ને ઈ તો બુરાઈ ગયા પછી નાના નાના તો ખાબસિયા બુરેલા હતા એમાંથી પાછું વયું એક ઠેકાણે આમ પગ આમ કર્યો તો ઓલું થઈ ગયું ઓસડી ઓછું થઈ ગયું લે કેમ આમ પગ આમ કર્યું ને તો ઠેકું નીકળી ગયું લે એક ઠેકાણે એવું હતું પછી આ જે પેલા મોટા ખાડા હતા ને જો ને ભેંકી ઈ હાવ કડક બાંધી ગયા લખેલું હતું એના હા એ લખેલું છે કે વિજ્જુ હતું એમનો રીજ્જુ એ લે જય શ્રી રામ લખેલું રીજ્જુ બોલો મજા આવી ગઈ બાકી આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ જણાવજો ને હવે વિડીયો નાના છે પછી તમને આળા નહીં સડે પછી મોટા વિડીયા કરવા છે તમે બધા કહેતા પણ મોટા કરવાનું શરૂ કરી દીધું મોટા કરતા ત્યાં હાલતા પછીના પાછા છે નાના કરવા મળ્યો નાના કરવા મળ્યો તો હાલતા થઈ ગયા ભાઈ આજમાં હાવ નાનો છે જય માતાજી મળશું મસ્તીના એટલે મસબાઈ કાઢલા કારણ તો છે લેવેલું શાક છે મસબાનું એટલે જોઈ લેજો બધાય શેળવા પાલવા કાટી ગુમલા મગરું ખાગો પહેળો ઢાંગર ફરાડ્યું બધું આવ્યું અને મસબાનું પણ બંધણનું દેખાડી દીધું બધું આવ્યું મળશું એક મસ્તીના નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી આવજો લગ્નમાં બાય બાય